માનવ જીવનમાં પરિસ્થિતિ પ્રમાણે વર્તવું ને એ જ સાચી સમજદારી છે. દરેક માણસે એક સરખી પરિસ્થિતિમાં જીવતો નથી. છતાં ઘણીવાર આપણે સૌને એક જ માપદંડથી તોલી નાખીએ છીએ. કોઈ માણસ શાંત હોય એટલે તે કમજોર છે એવું નથી, અને કોઈ ઉગ્ર હોય એટલે તે ખોટો છે એવું પણ નથી. દરેક માનવીનો સ્વભાવ, વિચારો અને સંઘર્ષ અલગ હોય છે. જીવનમાં મોટાભાગે એવું બને છે કે માણસ પોતાની એક નાની ભૂલથી ઓળખાય છે, પરંતુ તેના અનેક સારા કામો નજરમાંથી રહી જાય છે. કોઈ વ્યક્તિ એકવાર ખોટું કરે ને એટલે આખું જીવન ખોટું નથી જતું. સમય, પરિસ્થિતિ અને માનસિક સ્થિતિ માણસને બદલી નાખે છે. તેથી કોઈને જજ કરવા પહેલાં તેની સ્થિતિ સમજવી ખૂબ જરૂરી છે. ઘણા લોકો બહારથી મજબૂત દેખાય છે, પરંતુ અંદરથી તૂટેલા હોય છે. તો કેટલાક શાંત અને નમ્ર દેખાય છે, પરંતુ મુશ્કેલી આવે ને ત્યારે પહાડ જેવી હિંમત બતાવે છે. સાચી તાકાત અવાજમાં નથી, સહનશક્તિમાં છે. સાચી બુદ્ધિ બોલવામાં નથી, સમજવામાં છે. માનવીનું મૂલ્યાંકન તેના શબ્દોથી નહીં, પરંતુ તેના વર્તનથી થવું જોઈએ. માણસ કેટલું બોલે છે એ મહત્વનું નથી, પણ કેટલું સાચું કરે છે ને એ મહત્વનું છે. જે માણસ પોતાની ભૂલો સ્વીકારીને સુધારવા પ્રયત્ન કરે છે ને એ જ સાચા અર્થમાં મહાન બને છે. આપણી વાણી અને વર્તન દ્વારા આપણે બીજાને દુઃખ ન પહોંચાડીએ ને એ ખૂબ જરૂરી છે, કારણ કે દરેક વ્યક્તિ પોતાની અંદર કોઈને કોઈ લડાઈ લડી રહ્યો છે જે આપણને દેખાતી નથી. કોઈને સમજ્યા વિના નિર્ણય ના કરો, કારણ કે દરેક માણસ પોતાની રીતે જીવનની લડાઈ લડી રહ્યો છે. જય દ્વારકાધીશ, જય મુરલીધર.